ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમમાં યોજાયો હતો। ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં 6471 વિદ્યાર્થીઓએ પીએચડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી। આ ઉપરાંત 25 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરીને રાજ્યપાલે શુભાશીત આપ્યા હતા। કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે। રાજ્યપાલ શ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને કહ્યું કે ચારિત્ર્યવાન યુવા પેઢીનું ઘડતર ખૂબ જ જરૂરી છે, કારણ કે ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે। સત્યના પથ ઉપર ચાલવા, ધર્મનું આચરણ કરવા અને જીવનમાં પ્રામાણિકતાથી આગળ વધવા રાજ્યપાલ શ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર જી.એમ. બુટાણીએ રાજ્યપાલ શ્રીની મંજૂરીથી પદવીદાન સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો। યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડોક્ટર તેજલકુમાર શેઠ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ વિદ્યા શાખાના વડાઓ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર્સ, પ્રોફેસર્સ અને કોલેજના આચાર્ય, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।